તમે તો આમ બેસી બેસીને ટાઈમ કાઢશો તો ઘઉં ક્યારે કપાશે? જ્યારે કપાવાનો હોય ત્યારે કપાશે. મને થાક લાગે તો પછી શું કરો, બેસું જ ને. મશીન થોડું છે આખો દિવસ કાપ કાપ કરો ઘઉં. છોકરીને ફોન કરી જોવો ને, ઘણા દિવસથી ફોન કર્યો નથી. જો નવરા આવે તો જમાઈને બંને જણા આવશે તો આપણા થોડા ઘઉં કપાવવામાં થોડી મદદ કરશે. તમારે તો હવે ટીપ પડી ગઈ છે. ઘરમાં થોડું ઘણું કામ કરવાનું આવે ને એટલે પછી જમાઈને ફોન કરો, જમાઈને ફોન કરો. શું જમાઈને કશું કામ ના હોય? એ નવરા બેઠા છે. મેં ક્યાં કીધું નવરા બેઠા છે એમ, પણ થોડું ઘણું કામ કરે તો સારું એમ. લે હવે ફોન કરી જો જમાઈને. તારી આત્માને થોડી શાંતિ તો થાય. મારી આત્માને શું શાંતિ થાય? ઘઉં વાળવાનો તો તમને જોર આવે છે. હેલો, શું કરો છો બેટા? જમાઈ ક્યાં ગયા? એ તો ઘરે જ છે. શું કઈ કામ હતું પપ્પા? હા બેટા, તાર મમ્મી મારું લોહી પી ગઈ છે. ઘઉં વાઢવાના છે એટલે જમાઈને ફોન કરો, જમાઈને ફોન કરો કરે છે. વાંધો નહીં પપ્પા, કાલ બંને જણા આવશું. સારું તો સંભાળીને આવજો. મારે પણ કામ થઈ ગયું. હવે પિયરમાં જવાનું બાનું તો મળી ગયું. સાંભળો છો કે ક્યાં ગયા? બોલ, શું થયું? મમ્મીએ ફોન કરીને કીધું છે કે ઘઉં વાળવાના છે એટલે બંને જણા સવારે આવજો. તારે મમ્મીના ઘઉં વાળવા જશું તો આપણા ઘઉં ક્યારે વાળશું? હેડો કે જતા આવીએ, મમ્મીને થોડી મદદ થાય. તને પણ હવે બહાનું મળી ગયું હશે. ફોન કર્યો નહીં કે પિયરમાં જતું જ રહેવાનું. લે હેડો ને હવે, હું સાસુમાને પૂછી લઉં. જા હવે પૂછી લે. મમ્મી હા પાડે તો પછી જતા આવે, બીજું શું? શું થયું છે? ક્યારના બંને જણા બખાડો કરો છો? કંઈ નહીં મમ્મી, મારા સસરાએ ફોન કર્યો હતો કે ઘઉં વાળવાના છે એટલે બંને જણા આવજો. પણ બેટા આપણા પણ ઘઉં વાળવાના બાકી છે, ક્યારે વાળશું હવે? પાછા આવીને વાળી લેશું સાસુમાં. તમે કેમ આટલી ચિંતા કરો છો? ચિંતા તો થાય જ ને. હાલ વરસાદ જેવું વાતાવરણ છે. કમોસમી વરસાદ થઈ જાય તો બધા ઘઉં બગડી ના જાય. 2 દિવસ રહીને પાછા આવી જશું. જવા દો ને સાસુમાં. તો જઈ આવો, બીજું શું? હવે તો મારે જ કંઈક આઈડિયા વાપરવી પડશે. સસરાને અહીંયા જઈ કંઈક બહાનું કરી અને આવતું રહેવું પાછું ઘરે. તમે થોડી વાર બેસો, હું જમવાનું બનાવું. જમીને પછી બસનો ટાઈમ થઈ જાય એટલે જતા રહીએ આપણે. ઘરે કામ કરી કરીને કંટાળી ગઈશું. હવે પિયરમાં જાઉં અને 2-3 દિવસ આરામથી રહીને આવું.